ફૂટપાથ ઉપર સ્કૂલ ચાલુ કરે લગભગ 15-17 વર્ષ થઈ ગયા. પહેલા એવું હતું કે અમે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણતા હતા. એ વખતે અહીંયા હું વેલ્ડિંગનું કામ કરતો હતો. સવારનો ટાઈમ હતો અને હું અહીંયા બહાર ઉભેલો હતો. ત્યારે અમે એક વખત અહીંથી નીકળતા હતા. એવામાં 15 થી 20 છોકરાઓ પરીક્ષા આપીને ટોળું નીકળેલું. તો ત્યારે અહીંયાથી કમલ સાહેબે અમને પૂછ્યું કે ભાઈ કેમ આટલા બધા આનંદમાં છો? એટલે એમણે એમ કહ્યું કે આજે અમારે પરીક્ષા હતી અને બહુ ફર્સ્ટ ક્લાસ પેપર ગયું. એટલે મને વિચાર થયો કે લાવો જરા આપણે સોલ્વ કરીએ. મેં પેપર હાથમાં લીધું, 2-5 છોકરાઓને પ્રશ્નો કર્યા, એક પણ બાળકને એક પણ પ્રશ્નનો જવાબ ન આવ્યો. છતાં મને એમ કે ચલો બીજા 2-5 ને પૂછીએ. એમને પણ ના આવ્યો. મેં એમને કીધું વાંચો જ હોય, તો એમને વાંચતા પણ નતું આવડતું. તમે શું પરીક્ષા આપીને આવ્યા? તો ત્યારે અમે એમને એમ જવાબ આપ્યો કે અમે જે પ્રશ્ન હતા ને એ પ્રશ્ન બેઠા ઉતારીને આવતા હતા. એટલે એમની પાસે ખાલી અક્ષર ઓળખવાનું જ્ઞાન હતું. અને એ લોકો એ વખતે મને મારા હૃદયને એમ થયું કે લાવો આ બાળકો માટે આપણે કંઈક વિચારીએ. અને ત્યારે મેં આજથી 15-17 વર્ષ પહેલા આ સ્કૂલ ચાલુ કરેલી. Kamal Jawabi Parmar is an ordinary man running a humble garage and a fabrication unit in a low-profile Budapari locality of Ahmedabad. He's scarcely educated, but for more than 15 years now, he's been educating underprivileged children on a footpath. Born in an economically and socially backward family, Parmar's early life was marked with the struggles and challenges that came along with poverty. ફાધર તો અમારે નાનપણથી જ જોતા આવ્યા છે કે સમાજ સેવા કરતા જ હોય છે. એ કોઈ પણ કામ કરતા હોય ને તો અમને સારું જ લાગતું. સમાજ સેવાનું તો કોઈ પણ કામ હોય, હું પોતે પહેલેથી જ એવું છે કે ના એ કામ કરવાનું છે. એટલે મને શિક્ષણ પ્રત્યે પહેલેથી જ બહુ માન હતું. અને જ્યારે આવા બાળકોને ન આવડે ત્યારે આપણને એમ થાય કે લાવો આ લોકો માટે કંઈક વિચારીએ. ત્યારે મેં એ વખતે વિચાર્યું હતું કે આપણે લક્ષ્ય બાંધો કે કંઈક કરવું છે બાળકો માટે. ઉમંગથી કામ કરે એનું પરિણામ કોઈ દિવસ ના આવે. કારણ કે ઉમંગ કોઈને વર્ષ રહે, કોઈને 6 મહિના રહે, કોઈને 2 વર્ષ રહે, કોઈને 5 વર્ષ રહે. એટલા માટે મને આ ધંધા માટે એવું થયું કે ધંધા તો હવે ચાલવાના જ છે, પણ આ સમય જો જતો રહેશે ને તો કેટલા છોકરાઓની જિંદગી બરબાદ થઈ જશે. અત્યારે એવું હોય કે દરેકના ફાધર હોય એનો એક વારસો મળતો હોય. વારસો બંને રીતે મળે છે. એ જ કારખાનું ફાધર જ ચલાવતા હતા. એ પોતે અમે હાજર ના હોત, બંને ભાઈઓ છે અમે, બંને ભાઈઓ ના ચલાવતા હોત તો બનતા સુધી એ કારખાનું જ ચલાવતા હોત. પણ એ અમે જોયું કે એમને સમાજ સેવા કરે છે, અને સમાજ સેવા કરે છે તો પછી આપણે આ લાઈનમાં જ કારખાનામાં રહીએ અને એમને સમાજ સેવા કરવા દઈએ તો વધારે સારું રહેશે. પ્લસ આપણે પોતાને પણ સમાજ સેવા કરવાનો એક મોકો મળી રહેશે. રૂપિયા કમાવાનો ધ્યેય તો એવું કંઈ નહીં કે ના રૂપિયા જ કમાવા જ છે, પણ આ એક ધ્યેય રાખીએ સાથે તો વધારે સારું રહે. More than a decade ago, Parmar sowed the seeds of a Catholic endeavor by giving free tuition to 8 to 10 children living in nearby slums. Soon the small endeavor grew into an evening study center, which is now popularly known as the Footpath School. Today, Footpath School provides tuition to more than 115 children studying in different standards ranging from 2nd to 9th. જ્યારે મેં મારા ઘેર ચાલુ કર્યું ત્યારે બાળકોને પૂછતો કે તમારે પૌવા ખાવા છે. ઝૂંપડપટ્ટીના છોકરાઓ આવતા હોય એને બધું એટલું બધું આઈડિયા ન આવતો હોય એટલે હું બનાવીને એ વખતે ખવડાવતો. અને કોઈ વખત પીળા ભાત બનાવીને ખવડાવતો બટાકા નાખીને. આવી રીતે અલગ અલગ હું ખવડાવતો અને મને ખવડાવવામાં મજા આવતી હતી. એમ ધીમે ધીમે ખવડાવવાની આદત પહેલેથી જ હતી. અહીંયા જ્યારે ચાલુ કર્યું ત્યારે લોકો જોઈને જોતા જતા. પછી કોઈના ઘરે સારા ભલો પ્રસંગ હોય કે કમલભાઈ અમારા બાળકોને જમાડવા છે,
એવી રીતે ધીરે ધીરે મહિનામાં કોઈ 2 દિવસ જમાડે, કોઈ 3 દિવસ જમાડે. આજે મહિનાના 20 થી 25 દિવસ લોકો જમાડે. પહેલા 5 વર્ષ તકલીફ પડી હતી આર્થિક રીતે, અત્યારે કોઈ પણ જાતની મને તકલીફ નથી પડતી. અત્યારે તો બંધા સુધી 6 વાગ્યા પહેલા અમે બનાવી નાખીએ છીએ ને 6 વાગ્યાનો ભણવાનો એમનો ટાઈમ ના બગડે એટલે રસ્તા ઉપર તરત ફટાફટ બનાવી નાખીએ છીએ અને સાંજના બધાને જમાડી દઈએ છીએ. અમારો જે માણસ જે જમવાનું બનાવે છે એ અમારો મેન તો કારીગર ગાડીઓ ધોવાનો જ હતો. એ પોતે ગાડીઓ ધોવાનું બંધ કરીને અમે આમાં જ લાગે છે. ફૂટપાથ ઉપર ઘેરથી પછી સંખ્યા વધી એટલે ક્વાર્ટર્સ અંદર બાજુમાં ઝુંપડપટ્ટી ક્વાર્ટર્સ ત્યાં બેસાડતો હતો. પણ ત્યાં આજુબાજુ થોડા ક્લાસીસ ચલાવતા હતા, એ લોકોને વાંધો પડ્યો એટલે હું ત્યાંથી પછી અહીંયા મારા કારખાના પાસે ફૂટપાથ પાસે બેસાડવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં એવું થયું હતું કે ગેરેજમાં ગાડીઓ આવે છે, જોતા હતા, વોશિંગ કરતા હતા અમે. પછી એમ લાગ્યું કે બપોર પછી બંધ જ રાખીને એ ભાગ આપણે છોકરાઓમાં વાપરીએ. ફાધરનો નિર્ણય એ જ હતો કે આપણે પૈસા કરતા છોકરાઓમાં જે જશે એ ઓટોમેટિક આપણા પૈસા જ છે. કે બાળકો 7મા ધોરણના 6ઠ્ઠાના 5માના બધા આવતા હતા, પણ હમણાં મેં વાત કરી કે એ લોકોને વાંચતા જ નતું આવડતું, એટલે મારે એને પહેલાથી શીખડાવવાનો વારો આવ્યો. સાહેબ અમને ત્યાંથી 1 થી લઈને પછી ઘડિયા ને બધું બેઝિક બધું જ મેથેમેટિક્સ ને બધું શીખવાડવાનું ચાલુ કર્યું. પછી અમે બીજા ફ્રેન્ડ્સ ને બધાને લઈને આવવાનું ચાલુ કર્યું. પછી બીજા બધા ફ્રેન્ડ્સ આવવાનું, આ રીતે પછી ચાલુ થયું. અહીંયા બધી સુવિધા કરી, બેન્ચીસ ને બધી. હું 7 સુધી ભણેલો, પછી જે છોકરીઓ ભણી ને અને એની જોડે પછી મને બી ધીરે ધીરે આવડવા માંડ્યું, પછી હું બી ભણાવવા માંડ્યો. આજે મારી હું જાતે અત્યારે હાલમાં 50 છોકરીઓને મારી બુદ્ધિથી જ ભણાવું છું કે એ લોકોને વાંચવા આપું. પેલા વાંચ્યા પછી એને પોતાને જ પ્રશ્ન ઉભા કરવાનું કહું કે પ્રશ્ન બોલો, અને એ પ્રશ્ન પોતે પ્રશ્ન ઉભો કરે અને એમાંથી પછી પોતે વાંચીને પ્રશ્ન જવાબ લખે. 6 મહિનામાં એને 7 વિષય એમને સવાલ જવાબ પોતે બનાવવાના એના અને જવાબ લખવાના અને મોઢે કરવાના. જે છોકરીઓ નાની હતી ભણતી હતી અત્યારે કોલેજમાં આવી ગઈ છે. In the infant days of Footpath School, Parmar himself gave tuition to all children. Today, 10 of his ex-students are serving as voluntary tutors. Most of these tutors are girls who are now pursuing college education. By serving at Footpath School, they are augmenting Parmar's mission, which is playing a vital role in shaping the lives of slum children. અત્યારના ટાઈમમાં મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણતા છોકરાઓ 7 કે 8 બધાનો બધા 10માં બોર્ડમાં ફેલ થતા હોય છે. અત્યાર સુધી મેં એક એનાલિસિસ કર્યું છે ને કે મારી જોડે મ્યુનિસિપાલિટીમાં જેટલા છોકરાઓ ભણતા હતા ને અત્યારે કોઈ ભણતા નથી, 10th પાસ પણ નથી. એવા છોકરાઓ અત્યારે એન્જિનિયરિંગ કરતા હોય ને એ ફાધરને લીધે કરતા હોય તો બહુ વધારે સારું લાગે. એમણે અમને બહુ સહકાર આપ્યો છે અને અમારે 10thમાં જ્યારે ટ્યુશન ક્લાસીસ ભરવાના હતા ત્યારે ફીસ પણ એમણે પ્રોવાઈડ કરેલી અને 11th સાયન્સ ને 12th સાયન્સની જે ટ્યુશન ફીસ છે એમણે જ અમને આપેલી. 11માં અમે સાયન્સ લેવું હતું ને એમના માટે અમે જો સપોર્ટ ના મળ્યો તો અમે ના લઈ શકીએ. એમણે હિંમત આપી એટલે અમને સાયન્સ લેવડાવ્યું, પછી ટ્યુશન પણ અમને રખાઈ દીધા. Coming from a backwards community, these children are deprived of proper guidance and resources to pursue higher education. Under such circumstances, Parmar plays a motivator and mentor for his students. His selfless financial and moral support in many cases has played a substantial role in helping talented kids chase their dream of studying in faculties like engineering and pharmacy. મેં પોતે પણ ભણાવવાનું ચાલુ કર્યું છે અને મેથ્સ લઉં છું અને 8, 9, 10, 8 અને 9ના ધોરણના છોકરાઓનું ગણિત ભણાવું છું. આમાં શું હોય છે, મ્યુનિસિપાલિટી સ્કૂલમાં આપણેથી કહેવાય નહીં પણ એટલું બધું સ્કૂલનું સ્તર ડાઉન છે કે એમાં બિલકુલ ભણાવતા નથી, શિક્ષકો હોતા નથી, અવારનવાર છાપામાં આવતું હોય છે. તમે ત્યાંના બાળકોને અને અહીંના બાળકોમાં તમે જો ચેક કરો તો તમને તરત અલગતા દેખાય આવે. છતાંય આપણે સ્કૂલમાં જાય છે એ લોકો, સ્કૂલમાં જઈ અને 2-3 કલાક એને જે અહીંયા ભણે છે એનું કારણ મેઇન જો કહું ને
તો બેન ત્યાં એમને 2-3 કલાક રમવાનું મળી જાય છે. એટલે જે રમત રમવાનો જે સમય છે ને ત્યાં સ્કૂલોમાં મળી જાય છે અને ભણવાનો સમય અહીંયા મળે છે. અને એક ફેરે મ્યુનિસિપાલિટી સ્કૂલ બોર્ડના ચેરમેન અહીંયા આવેલા, એમણે જ્યારે આ છોકરાઓનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમને આચાર્યોને અહીંયા બોલાયા કે હું તમને એ પૂછવા માંગુ છું કે સ્કૂલ બોર્ડ આટલા રૂપિયા ખર્ચે છે, આટલા શિક્ષકો છે, છતાંય આ પરિણામ આપણે ત્યાં કેમ નથી આવતું? આજે આ બાળકો 2 કલાક જો આ ફૂટપાથ ઉપર બેસીને જો આટલું ભણતા હોય તો આપણા બાળકોને ખાલી આટલું બોલતા તો શીખડાવો. There's nothing like Sunday at Footpath School. Classes are conducted all 7 days of the week. Yet children never skip coming here. Pamar shares a great bond with affection for these children, which is reflected in the children's attachment towards the school. 99% 99 બાળકો બધા જ આવવાના. 365 દિવસ કયો ને તો ચાલે. એક માંડ અઠવાડિયું કદાચ આખા વર્ષમાં બંધ રહેતું હોય તો કદાચ અત્યારે હું કોઈને કહું ભાઈ કાલથી તું નહીં આવતો તો રડવા માંડશે કે ના સાહેબ હું તો આવીશ. આ દિન સુધી આટલા વર્ષોથી હજી મેં એક પણ બાળકને એક ટપલી મારી નથી. કદાચ કોઈ પણ બાળકને ભૂલ થાય ન આવડે તો હું મારા ગાલ ઉપર 2 લાફા મારું એટલે પેલા મારા હાથ પકડશે, સાહેબ હું શીખીને આવીશ. હવે હું કોઈ દિવસ આવું નહીં કરું. અને બીજી વખત મને કોઈ દિવસ લાફા ન ખવડાવે, મને પોતાને એવી રીતે ભણવા માંડે. એ અમને હજી સુધી એમને છે ને એક પણ છોકરાને ક્યારેય આમ વઢ્યા નથી, એમણે માર્યા નથી કે કોઈને કઈ રીતે એકદમ શાંતિથી બધું સમજાવે અને બધા માને એવી રીતે એકદમ વાલથી ભણાવે. અને એ જે કહે ને એ અમે કરતા. બધા જ ઝૂંપડપટ્ટીમાંથી આવતા બાળકો છે અને ગરીબ મા બાપના, બધા જ ગરીબ મા બાપના બાળક. એમના મા બાપને તો ખબર નથી કે અમારા બાળકો શું કરે છે, શું ભણે છે, કેટલામું ભણે છે. એમને પૂછે કે કેટલા બાળકને, એટલે ભાઈ કેટલું બાળક ભણે તમારું, તો ઓલાને પૂછશે છોકરા કેટલું ભણેસ તું, એમ છોકરાને પૂછશે. એટલે એ ટાઈપના બધા માણસો. Most of the children at Footpath School belong to extremely poor families, where parents pay the least attention for their education. Things are even worse in the case of girls. Pamar holds a strong social opinion on educating girls. Driven by his beliefs, he spreads awareness about girls' education in backwards communities and encourages girls to be educated. It is a result of his efforts that out of the total of 115 students at Footpath School, more than 70 are girls. Many girls are pursuing graduation, inspired by him. કોઈ પણ સમાજની પ્રગતિ તમારે જોવી હોય તો એની મિલકત કેટલી છે એના આધારે નહીં, પણ એ સમાજની સ્ત્રીઓમાં કેટલું જ્ઞાન છે, આર્થિક, માનસિક, સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક. આ જ્ઞાન જે સમાજની સ્ત્રીઓમાં હોય એ સમાજ કોઈ દિવસ પાછળ પીછેહટ નહીં કરે. એટલે સ્ત્રીઓમાં જ્ઞાન તો હોવું જ જોઈએ. Pamar has been promoting education in his own distinct ways. His way of educating the future generation lays emphasis on building a good character. Only a good character, defined by morals of social welfare, can lead society towards healthy growth. કોઈ પણ કામ હોય, કારખાનાનું કામ પહેલા છોડીએ અને સમાજ સેવામાં છોકરાઓનું કોઈ કામ હોય તે પહેલા કરવા દોડીએ અમે, અને આ કામને બીજી રીતે આપીએ. બાકી પહેલું કામ આમ સમાજ સેવાનું વધારે. જોવા જઈએ તો ફાધરે પોતે પણ આજ સુધી રૂપિયા કમાવાનો ધ્યેય નથી રાખ્યો, છતાંય જે સુખી કહેવાય એ અત્યારે છીએ અમે. જીવનમાં જ્યારથી લોકોને સમજણ ન હોય ત્યાં સુધી તો ચાલે, પણ જ્યારે સમજણ પડે કે ભાઈ આ જીવન કોના માટે છે, તો મને એટલી સમજણ પડી કે ભાઈ હવે જેટલું મારા જીવન માટે કરવાનું તો એટલું બધું થઈ ગયું છે, હવે આપણે બીજા માટે કેમ ન જીવી. બસ એટલી સમજણ આવી ત્યારથી મને એમ લાગ્યું કે હવે મારે કોઈકને કંઈક આપવું છે, કારણ કે આ મનુષ્ય અવતાર મળ્યો કે મળશે. જ્યારે માણસ બીજા માટે કંઈક કામ કરે ને એ જે આનંદ મળે ને એનાથી વધારે આનંદ કોઈ નથી. પેલો તો આપણને સ્વાર્થી આનંદ કે મારા 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 છે, અને એ આનંદ છે ને એ તો આપણો સ્વાર્થ છે. પણ જ્યારે આપણે બીજા માટે કાંઈક કામ કરીએ અને જે આપણને આનંદ મળે છે, અને જેટલા બી સંતો મહંતો થઈ ગયા છે એ એવી રીતે જીવ્યા છે. એટલે બીજા માટે જીવવા માટેનો મેં એટલા માટે પ્રયત્ન કર્યો કે આ મનુષ્ય અવતાર એડે ન જાય. Pamar has proved that one not need constitute an NGO or have big funds to do something for social cause. Social service is about conviction and determination. If one is really concerned about a problem,
and is ready to take some pain to do something about it and take initiative, then support definitely follows. And over time, the impact of such noble work shows. वैष्णव जन तो तेने कहे जे पीड़ पराए जाने रे सकल लोक मां सौने वंदे निंदा ना करे कहनी रे सकल लोक मां सौने वंदे निंदा ना करे कहनी रे वाच काच मन निश्चल राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने रे कहिए